ગુજરાતી આપણે બધા ગુજરાતી છે। સરદાર વલ્લભભાઈ પટેલે કીધું છે અંગ્રેજી સારું છે પણ ગુજરાતી મારું છે। શું કીધું છે સરદાર વલ્લભભાઈ પટેલે કે અંગ્રેજી સારું છે પણ ગુજરાતી મારું છે। તો આપણે ગુજરાતી ભાષા એ આપણી માતૃભાષા કહેવાય, આપણે માતા તરફથી મળેલી ભાષા, બરોબર। ઈસવીસન 1999 ની અંદર નવેમ્બરમાં યુનેસ્કો દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં માટે જાહેર કરવામાં આવી, કેમ કે વિશ્વની 6000 જેટલી ભાષાઓ એ લુપ્ત થવાના આરે છે। કેમ કે ધીરે ધીરે અંગ્રેજી ભાષાની પાછળ પડેલા લોકો એ આ માતૃભાષાને ભૂલવા લાગ્યા છે। તો આપણી માતા પાસેથી મળેલી આપણી ભાષા એટલે આપણી માતૃભાષા ગુજરાતી ભાષા આપણે ગૌરવ લેવું જોઈએ। પહેલી વાત લેવલ ની કરતો પછી પાછા ધોરણ 7 તો એક વિદ્યાર્થી, બરોબર છે, યુપી ની એક વાત છે, ઉત્તર પ્રદેશ, ધ્યાનથી સાંભળવું તો જોઈએ જીવનમાં। તો ઉત્તર પ્રદેશનો એક છોકરો જેને રહેવા માટે એક ઘર નથી, બરોબર, એ ભાડે મકાનમાં ઝૂંપડામાં રહીને રહે છે, એક સ્કૂલમાં ભણે છે, એ પોતે એક એવું મોડલ બનાવે ઘરે બેઠો બેઠો વિચારીને, જેને વિજ્ઞાનમાં રસ છે, અને એ મોડલ એ જ્યારે વિજ્ઞાન મેડમ જે રજૂ કરે, જિલ્લામાં રજૂ કરે, એનો પહેલો નંબર આવે। નાસાના વૈજ્ઞાનિકો, અમેરિકાની ફેમસ સંસ્થા ભાઈ નાસા, તમને ખબર હશે, એ જ્યારે પોતાનો રિવ્યુ લેવા આવે દરેક દેશમાં રિવ્યુ લે, એમાં એનો પ્રોજેક્ટ પહેલા નંબરે આવે ને એને ગ્રાન્ટ મળે। 7મા ધોરણનો વ્યક્તિ આવું કરી શકતો હોય, ગરીબનો છોકરો, આપણે ના કરી શકીએ ના? આપણે વિચારતા નથી આ મારાથી ના થાય, બધું જ થાય, એવરીથિંગ ઇમ્પોસિબલ, આ દુનિયામાં બધું શક્ય છે। તો પહેલા આપણી જાતને મોટિવેટ કરીએ શું કરવું છે, બરોબર, આપણે એ જાણતા નથી પહેલા। બીજી વાત, માતૃભાષા દિવસ, માતૃભાષા એટલે શું પહેલા એની વાત કરીએ। આપણે જાદુ સંભળાય નહીં, નોર્મલી રીતે 40 મિનિટ, વૈજ્ઞાનિકો એવું કહે છે 40 મિનિટથી વધારે બોલવામાં આવેલી વાણી એ અહીંથી જાય ને અહીંથી બહાર નીકળી જાય। એટલે હું વધારે બોલીશ તો અમને ચિંતા હોય, ઘરે મહેમાન આવે ને તો હવે ચિંતા થાય જશે ત્યારે। આ આધુનિકતા છે, બરોબર, એટલે એવું ધ્યાન રાખવાનું, થોડું વધારે બોલવાનું નથી, 5 મિનિટ। સૌથી પહેલી વાત એ કહીશ કે માતૃભાષા, જો કોઈ યુપીમાં રહે છે તો હિન્દી એની માતૃભાષા છે, કોઈ ગુજરાતમાં રહે છે તો ગુજરાતી એની માતૃભાષા છે। આપણે ક્યાં રહીએ? ગુજરાતમાં, તો માતૃભાષા કઈ? ગુજરાતી। આપણી ભાષા એવી છે કે જેને ગૌરવ નતું મળતું જ્યારે ત્યારે કવિઓએ પોતાના અમુકના તો જીવ જતા રહ્યા છે ભાઈ, પણ આપણે જાણતા નથી। પુસ્તકમાં રહેલી વિદ્યા અને બેંકમાં રહેલું ધન એ ક્યારે વાંચો ના, કે ધન કામમાં ના આવે, તમે ઉપયોગમાં નથી લેતા કોઈ કામમાં ના આવે। ચોપડી નવી લાવી દો, મૂકી રાખો તો આવે કામમાં? ના આવે, કોઈ દિવસ ના આવે। તો આપણે પહેલું એ માતૃભાષાનું મહત્વ કહેવાથી ના વધે, બરોબર, તમારે પોતે પોતાના જીવનમાં સમજવાનું છે। કવિ કાંતે કીધું છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત। એ ગુજરાતી અમેરિકામાં રહેતું હોય, બ્રિટનમાં રહેતું હોય કે ન્યુઝીલેન્ડમાં રહેતું હોય, એની ગુજરાતીની છાપ ત્યાંય હોય, યાદ રાખજો, બરોબર છે। મેં પોતે એક કવિતા રચી છે, આધુનિક કવિતા છે, હું આધુનિકતામાં માનું છું, એટલે આધુનિકતા છે। આ છત ઉપર છે કે એક વ્યક્તિ, બરોબર, હું સમજાઈ દઉં છું, કહેતો નથી, નામી છે, બરોબર, કે આજે દુનિયા કેવી થઈ ગઈ છે કે એક જ છત નીચે રહેતા માણસો કેવા પારકા, લક્ષ્ય છે એક પણ માર્ગ નોખા। લક્ષ્ય એક છે બધાનું, શું છે? કોઈને ભણવાનું હશે તો ભણવાનું જ છે, બરોબર, કોઈને સારું કમાવું છે કમાવાનું જ હશે, એ છે એક છત નીચે